નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના લેક્ચર 24ની અંદર આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે અભ્યાસ કરીશું। આપણે અગાઉ આપણી જે લેક્ચર સિરીઝ છે એમાં માઇક્રો ટીચિંગ વિશે અભ્યાસ કર્યો હતો। મિત્રો, એમાં મેં કહ્યું હતું કે જે માઇક્રો ટીચિંગની અંદર જે અલગ અલગ કૌશલ્યો કેળવવાના આવતા હોય છે, તો એના વિશે આપણે અલગથી કૌશલ્ય વાઇઝ અલગથી વિડીયો બનાવીશું, કારણ કે પરીક્ષા લક્ષી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો આપણે આજનો લેક્ચર છે, લેક્ચર 24, એની અંદર પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે અભ્યાસ કરીશું। મિત્રો, વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે વિડીયોને લાઇક પણ કરી દેજો અને બીજા મિત્રો સુધી આપણા જે લેક્ચર સિરીઝના વિડીયો છે એને શેર પણ કરી દેજો। સાથે સાથે મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપણા ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે। ત્યાં હું તમામ શિક્ષણને લગતી અને અન્ય તમામ ભરતીઓને લગતી અપડેટ અને અન્ય જે માહિતીઓ છે એ પૂરી પાડતો હોઉં છું। વિડીયોની લેક્ચરની લિંક પણ ત્યાં આપતો હોઉં છું, તો ખાસ એમાં પણ જોડાઈ જજો, જેથી તમને સમયસર અપડેટ મળતી રહે। બીજું કે અગાઉના જે અત્યારે લેક્ચર 24 છે, તો લેક્ચર 1થી લઈને લેક્ચર 23 સુધીના વિડીયો તમને આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટની અંદર તમામ મળી જશે, તો ખાસ એ પણ તમારે જો જોવાના બાકી હોય તો જોઈ શકો છો। તો મિત્રો, ચાલુ કરીએ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય। પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે મિત્રો ચર્ચા કરીએ એની પહેલાં થોડુંક આપણે જે માઇક્રો ટીચિંગમાં અભ્યાસ કર્યો હતો એ ફરીથી રિવાઇઝ કરી લઈએ। તો માઇક્રો ટીચિંગની અંદર શું હોય છે મિત્રો? તો એકાદ નાના વિષય વસ્તુનું શિક્ષણ આપવાનું હોય છે। કેટલો સમય હોય છે? 5 થી 7 જ મિનિટ આપવાનું હોય છે। એમાં વિદ્યાર્થી ઓછા હોય છે, જે તમારા બીએડના સાથી તાલીમાર્થીઓ છે એ જ વિદ્યાર્થી બનીને રોલ પ્લે ભજવતા હોય છે। 5 થી 10 એ હશે। કોઈ એક ચોક્કસ કૌશલ્યનો વિકાસ, જો આ જે માઇક્રો ટીચિંગ હોય છે એમાં અલગ અલગ ચોક્કસ એક જ કૌશલ્યને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું હોય છે। તો એવી રીતે આજે જે કૌશલ્યની વાત છે એમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે ચર્ચા કરીશું। અને કૃત્રિમ વર્ગખંડની પરિસ્થિતિ। શા માટે કૃત્રિમ? કારણ કે તમે માઇક્રો ટીચિંગનો પાઠ આપતા હોય તો સામે કોણ બેઠું હશે? તમારા જે બીએડના તાલીમાર્થીઓ છે કે ડીએલએડના તાલીમાર્થીઓ છે એ જ બેઠા હશે। તો જે કુદરતી રીતે બાળકોનું ક્લાસરૂમ છે એવું તો ન કહી શકીએ, કૃત્રિમ રીતે તૈયાર કરેલો ક્લાસરૂમ કહી શકીએ। તો આ જે છે એ માઇક્રો ટીચિંગના લક્ષણો છે। તો હવે એ અનુસંધાને આપણે જે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય છે એના વિશે અભ્યાસ કરીએ। તો પહેલાં અર્થ જોઈ લઈએ કે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહેવાય કોને? તો હવે અર્થ છે નિર્ધારિત સમય મર્યાદામાં મહત્તમ સંખ્યામાં ટૂંકા, સ્પષ્ટ, સુસંગત અને ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ પ્રશ્નો પૂછી યોગ્ય ઉત્તર મેળવવાના કૌશલ્યને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહે છે। ટૂંકમાં આની અંદર બીજું કાંઈ નથી કરવાનું હોતું। શિક્ષકે જે પોતે ટોપિક પસંદ કરેલો છે, જે તાલીમાર્થી છે એને જે ટોપિક પસંદ કરેલો છે, એને 5 થી 7 મિનિટ ટોપિકમાંથી પોતાની રીતે પ્રશ્નો જે ઉમેદવારો છે, બાળકો છે, એને પૂછવાના છે। અને પ્રશ્ન પૂછવાની પોતાની જે સ્કિલ છે, જે કૌશલ્ય છે એને કેળવવાનું છે। અને કેવા પ્રકારના પ્રશ્નો મિત્રો? તો એકદમ ટૂંકા હોય, બહુ લાંબા પણ ન હોય, એકદમ સ્પષ્ટ હોય, જે વિષય વસ્તુ છે બાળકો સમજી જાય સીધી રીતે એ પ્રકારના પ્રશ્નો હોય, સુસંગત હોય એટલે કે વિષય વસ્તુને અનુરૂપ હોય, ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ હોય, એમાં બીજી કોઈ પણ ભાષાકીય ભૂલો ના હોવી જોઈએ। તો આ બધી જે લક્ષણો છે એ પ્રકારે એ સ્કિલ ડેવલપ કરવાની જે વાત છે એ આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યની કહેવાય છે। હવે આના ઘણા લોકો કહેશે આનાથી થશે શું? તમે બીએડની અંદર તો ચોક્કસથી આના પાઠ આપેલા હશે, તો આનાથી થશે શું? તો પહેલું, અધ્યાપન રસદાર બને છે। બાળકોને પણ તમે જો પ્રશ્ન પૂછો છો, શિક્ષક બાળકોને પ્રશ્ન પૂછે અને ધારદાર પ્રશ્ન પૂછે તો બાળકોને પણ મજા આવે કે સાહેબે મને ઊભો કર્યો, મને પ્રશ્ન પૂછ્યો, તો અધ્યાપન કાર્ય રસદાર બને છે। બીજું, પૂર્વ જ્ઞાન જાણી શકાય છે। ચોક્કસથી મિત્રો આપણે પૂર્વ જ્ઞાન પણ જાણી શકીએ છીએ, કારણ કે પ્રશ્ન પૂછશું તો આપણને ખ્યાલ આવશે કે બાળક કેટલું જાણે છે અને કેટલું નથી જાણતો, તો આપણે એના દ્વારા પૂર્વ જ્ઞાન પણ જાણી શકીએ છીએ। બીજું, કેટલું શીખ્યા તે જાણી શકાય છે। ચોથું છે વિદ્યાર્થીઓની વર્ગ વ્યવહારમાં સામેલગીરી જાણી શકાય છે। સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કારણ કે મિત્રો
તમે લેક્ચર લો છો, તમે નકરું બોર્ડ ઉપર કે બીજી કંઈ વસ્તુનો ઉપયોગ કરીને ભણાય જ જાઓ છો, બાળકોને પૂછતા પણ નથી. અને આમાં એવું પણ બને કે છેલ્લી બેઠેલા જે બેન્ચે બેઠેલા બાળકો છે એ સૂઈ પણ ગયા હોય. ટૂંકમાં જેટલા બાળકોને તમારી સાથે ઇન્વોલ્વ કરશો એટલું અધ્યાપન કાર્ય તમારું રસદાર રહેવાનું છે. તો તમે પ્રશ્ન પૂછશો તો બાળકો જાગૃત રહેશે, કે આખો ક્લાસ જાગૃત રહેશે કે કદાચ સાહેબે મને પ્રશ્ન પૂછી લીધો હતો, એટલે ધ્યાન આપશે. તો આ રીતે જે વર્ગ વ્યવહાર છે, અધ્યાપન કાર્ય છે, એ અસરકારક બને છે. બીજું, મૌખિક અભિવ્યક્તિ કેળવી શકાય છે. કોની મૌખિક અભિવ્યક્તિ? તો બાળકોની. બાળકોને તમે પ્રશ્ન પૂછશો, બાળક ઊભો થઈને જવાબ આપશે, તો એની જે બોલવાની અભિવ્યક્તિ છે એમાં ક્યાંક ને ક્યાંક સુધારો આવશે. કોઈક વાર પહેલી દાન ઊભો કર્યો તો ભૂલ થઈ, તો બીજી દાન એ ધ્યાન આપશે કે નહીં, આ રીતનું નહીં બોલવાનું, આવી રીતે બોલવાનું. તો એની જે મૌખિક અભિવ્યક્તિ છે, બોલવાની અભિવ્યક્તિ છે, એમાં પણ સુધારો આવશે આના કારણે. છઠ્ઠું છે, શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓની સહભાગીદારી વધે છે. ચોક્કસથી મિત્રો, અગાઉ કીધું એ પ્રમાણે કે જેટલા તમે વધુ પ્રશ્ન પૂછો એટલા વિદ્યાર્થીઓ તમારા શિક્ષણ કાર્યની અંદર ઇન્વોલ્વ થશે, સહભાગીદાર બનશે. અને સાતમું છે, વિદ્યાર્થીઓને વિચારતા કરી શકાય છે. ચોક્કસથી તમે પ્રશ્ન પૂછો છો તો વિદ્યાર્થીઓ ચિંતન કરશે, મનન કરશે. એમનામ તો કંઈ પ્રશ્નોના જવાબ નહીં આપે. તમારી જે વાત કરી રહ્યા હશો, તમે જે ભણાવી રહ્યા હશો, જે વિષય વસ્તુ ભણાવી રહ્યા હશો, તો એનું એ ધ્યાન પણ આપશે. કેમ કે ધ્યાન શું લેવા આપશે? તો એને એમ થશે કે જો સાહેબ અગાઉ મને પ્રશ્ન પૂછ્યો તો મેં સાંભળ્યું હશે તો હું જવાબ આપી શકીશ. તો આ બધા જે છે એ મહત્ત્વ છે. અને આ મહત્ત્વ પરિપૂર્ણ થાય એ માટે એક શિક્ષક જ્યારે તાલીમ લેતો હોય ત્યારે એની પાસે આ પ્રશ્ન પ્રવાહિતાનું કૌશલ્ય ધારદાર હોવું જોઈએ, અસરકારક હોવું જોઈએ. હવે આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના ઘટકો જોઈ લઈએ. આમાંથી મિત્રો ગમે એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. પરીક્ષામાં મહત્વનું પ્રશ્ન પૂછાઈ શકે, પ્રશ્નનું બંધારણ કેવું હોય એ રીતનો પણ પ્રશ્ન પૂછાઈ શકે, કેવી રીતે પ્રશ્ન પૂછે. ટૂંકમાં તમે ખાલી સમજી લેજો. પ્રશ્ન પછી પેપર સેટર ઉપર આધાર રાખે કે કઈ રીતનો પ્રશ્ન કાઢવો છે. ચોક્કસથી જૂના પેપર તમે જોઈ લેજો. માઇક્રો ટીચિંગના કૌશલ્યોમાંથી પણ પ્રશ્નો પૂછાયેલા છે, અને માઇક્રો ટીચિંગ ટોપિકમાંથી તો બહુ બધા પ્રશ્નો જૂની પરીક્ષાની અંદર પૂછાયેલા છે. હવે મિત્રો, આ જે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય છે તેમાં પ્રશ્નનું બંધારણ કેવું હોવું જોઈએ, કેવા પ્રશ્નો પૂછવા જોઈએ. તો જે તાલીમાર્થી છે, જે શિક્ષક છે, તો પેલું ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ પ્રશ્નો હોવા જોઈએ. એમાં કાંઈ એવી ભૂલો ન હોવી જોઈએ, અધકચરું ન લાગવું પડે. જે તમે પૂછો છો એ બાળકોને સીધી રીતે સમજાઈ જાય, અને ભાષાકીય દ્રષ્ટિએ ગુજરાતી ભાષા હોય તો ગુજરાતીની જે કંઈ નિયમો હોય એને ધ્યાને રાખીને પ્રશ્નો પૂછેલા હોવા જોઈએ. બીજું, પ્રશ્નો સંક્ષિપ્ત અને ટૂંકા હોવા જોઈએ, બહુ લાંબા પણ ન હોવો જોઈએ. ઘણીવાર એવું બને કે શિક્ષક બહુ લાંબો પ્રશ્ન પૂછે તો આગળ શું બોલ્યા એ ભૂલી જાય, અને ટૂંકમાં બહુ લાંબો પ્રશ્ન વિદ્યાર્થીઓ કદાચ સમજી પણ ન શકે એમની ઉંમર પ્રમાણે. બીજો, સ્પષ્ટ હોવો જોઈએ. અને ચોથું છે, પ્રશ્નો વિષય વસ્તુને સુસંગત હોવા જોઈએ. સાથે સાથે મિત્રો, વિદ્યાર્થીઓની ઉંમર પ્રમાણે પ્રશ્નો હોવો જોઈએ. 5મા ધોરણનો વિદ્યાર્થી હોય તો એને એ પ્રમાણે પ્રશ્ન પૂછવો જોઈએ, અને 10મા ધોરણનો વિદ્યાર્થી હોય તો એને એ પ્રમાણે પ્રશ્ન પૂછવો જોઈએ. ટૂંકમાં પ્રશ્નો શુદ્ધ હોવા જોઈએ, સંક્ષિપ્ત અને ટૂંકા હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ, અને જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુને અનુરૂપ હોવા જોઈએ. હવે મિત્રો, પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા જે તાલીમાર્થી છે જ્યારે શીખતો હોય ત્યારે, અને જ્યારે શાળામાં ભણાવતો હોય ત્યારે, તો પ્રશ્ન પૂછવાનો જે તમારી સ્કિલ છે, જે તમારી પાસે જે કૌશલ્ય છે, કેવી રીતે તમે પ્રશ્નનું બંધારણ રેડી કરી નાખ્યું એકદમ મસ્ત રીતનું, બધું ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ છે, સંક્ષિપ્ત છે, ટૂંકો છે, સ્પષ્ટ છે, વિષય વસ્તુને અનુરૂપ છે, પણ તમે વ્યવસ્થિત રીતે તમારા વર્ગ સમક્ષ પ્રશ્ન નથી મૂકતા તો પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો કઈ રીતે વર્ગ સમક્ષ મૂકવો? તો જે પ્રશ્ન વર્ગ સમક્ષ મૂકવાની વાત છે, તો પહેલી વસ્તુ, પ્રશ્નનું પુનરાવર્તન ન કરવું. એક પ્રશ્ન પૂછી નાખ્યો હોય તો ફરીને બીજી ત્રીજી વખત એ પ્રશ્ન પૂછવો ન જોઈએ. એકવાર આવી ગયો તો ફરીદાન ટૂંકમાં એ પ્રશ્ન ન પૂછવો જોઈએ. ઘણા લોકો કહે સાહેબ કેમ નહીં પૂછવાનો? તમે પાછલી બેન્ચે બેઠેલો વિદ્યાર્થી કદાચ સંભળાય નહીં એવું કંઈક કારણ છે તો તમે ફરી વખત એ પ્રશ્ન પૂછી શકો છો. પણ એકદમ તમે પ્રશ્ન પૂછ્યો, વિદ્યાર્થીઓએ જવાબ આપી દીધો, બીજો પ્રશ્ન પૂછ્યો અને ફરી વખત એનો એ પ્રશ્ન પૂછો, તો એવી રીતે પુનરાવર્તન ન થવું જોઈએ. બીજું, પ્રશ્નો પૂછ્યા બાદ થોડોક સમય શાંતિ રાખવી. એવું નહીં કે પ્રશ્ન પૂછો ને તરત જ હાલે ઊભો થાય બોલ, એમ નહીં. વિદ્યાર્થીઓને ચિંતન કરવાનો, મનન કરવાનો, સમજવાનો સમય આપો. એટલે તમે પ્રશ્ન પૂછો તો થોડી ઘડી શાંતિ રાખવી. બીજું, પ્રશ્ન યોગ્ય ઝડપે પૂછો.
ચોક્કસથી મિત્રો તમે કઈ ઝડપે પ્રશ્ન પૂછો છો એ પણ વિદ્યાર્થીઓને અસર કરે છે. હવે સ્પીડમાં તમે બોલી નાખશો તો ધોરણ 5 વાળો કે ધોરણ 8નો વિદ્યાર્થી સમજી પણ નહીં શકે. ટૂંકમાં વિદ્યાર્થીઓની વયને ધ્યાનમાં લઈને તમારે યોગ્ય ઝડપે પ્રશ્ન પૂછવાનો છે. બીજું, સુશ્રાવ્ય અવાજે, ચોક્કસ તમારો અવાજ છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીને સંભળાય એટલો તો મિનિમમ હોવો જ જોઈએ, અને વધુ પણ ન હોવો જોઈએ કે એવું ન લાગે કે સાહેબ માઇકના સ્પીકર ઘોડે બોલે જ જાય છે અને આખો રૂમ ઘોંઘાટ, બાજુમાં સાહેબ ભણાવતો એને પણ ડિસ્ટર્બ થાય. ટૂંકમાં તમારો અવાજ એટલો હોવો જોઈએ મિનિમમ કે છેલ્લી બેન્ચે બેઠેલો વિદ્યાર્થીને સંભળાય, એની કરતાં વધુ નહીં હોય તો ચાલશે. આગળ છે પ્રશ્નના મહત્ત્વના શબ્દ ઉપર ભાર મૂકવો. જે અમુક શબ્દ આવતા હોય, ધારો કે ગુજરાતનું પાટનગર કયું છે, તો પાટનગર શબ્દ કે કયું જે મેન શબ્દ છે એની ઉપર ભાર મૂકવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. પ્રશ્નની રજૂઆત યોગ્ય હાવભાવ સાથે કરવી જોઈએ. ચોક્કસથી મિત્રો તમારા જે ફેશિયલ એક્સપ્રેશન છે એની અસર તમારા વર્ગ વ્યવહારને બહુ જ અસર કરે છે. એક શિક્ષક બહુ આક્રમક સ્વભાવના હોય અને એક શિક્ષક માયાળુ સ્વભાવના હોય, તો માયાળુ સ્વભાવથી જે વર્ગ વ્યવહાર થયેલો હોય વિદ્યાર્થીઓને વધુ આકર્ષે છે. શિક્ષક કાયમ ગુસ્સામાં રહેતા હોય અને ગુસ્સાવાળા સ્વભાવથી જો એમને લેક્ચર લીધો હોય તો બાળકો મનોવૈજ્ઞાનિક રીતે ઘણી બધી અસરો થતી હોય છે. તો ખાસ તમે જે પ્રશ્ન પૂછો છો એમાં પણ યોગ્ય પ્રશ્નને અનુરૂપ હાવભાવ રાખવા પડે. પ્રશ્નમાં જો ઉદાસીનતાવાળો છે, કોઈકનું મરણ થઈ ગયું છે, તો તમારા ફેસ ઉપર એ રીતનું દેખાવું જોઈએ. અને કંઈક ખુશી બાબતનો પ્રશ્ન છે તો એ પ્રમાણે દેખાવું જોઈએ. ન્યુટ્રલ છે, ખુશી નથી કે દુઃખી નથી, તો એ પ્રમાણેનું દેખાવું પડે. ટૂંકમાં તમારા હાવભાવ જે છે એ ચોક્કસથી આમાં અસર કરે છે. પ્રશ્નોની રજૂઆત છે મિત્રો એ મૈત્રીપૂર્ણ અવાજમાં કરવી જોઈએ. તો આ જે છે અલગ એ પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા છે, એ બાબતે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે પ્રશ્નનું ઉત્પાદન, મિત્રો આ જે છે આમાંથી પરીક્ષાની અંદર 2-3 વખત પ્રશ્નો પૂછાયેલા છે કે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય અંદર કેવા પ્રકારના પ્રશ્નો ન પૂછવા જોઈએ. તો અહીંયા જુઓ અલગ પ્રકારના આપેલા છે. હું એક્ઝામ્પલ આપી, થોડીક વાર લાગશે પણ તમે સમજશો તો વધુ મજા આવશે. અને ઘણી વખત ઉદાહરણ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે કે એક શિક્ષકે આ પ્રશ્ન પૂછ્યો, એના પછી આ પૂછ્યો, તો આ કયા પ્રકારનો પ્રશ્ન કહેવાય. તો અહીંયા ખાસ પરીક્ષામાં અહીંયા પ્રશ્નનું જે ઉત્પાદન છે એમાંથી પ્રશ્નો ઘણી વખત પૂછાયેલા છે. તો પહેલું, કેવા પ્રકારના પ્રશ્નો ન પૂછવા જોઈએ. તો પ્રશ્નનો જવાબ હા કે નામાં આવતો હોય એવા પ્રશ્નો બને ત્યાં સુધી ન પૂછવા જોઈએ. શા માટે એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ? તો હા કે નામાં વિદ્યાર્થીઓ તુક્કો લગાવી છે, કાં તો જવાબ હા આવતો હશે કાં તો ના આવતો હશે, અઠે સાચું પડી જાય. એમાં વિદ્યાર્થીઓ વધુ ચિંતન નહીં કરે, મનન નહીં કરે, બહુ ઝાઝું નહીં વિચારે. તો ખાસ કેવા હા કે ના પ્રકારના, ઉદાહરણ તરીકે, શું ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે? તો વિદ્યાર્થીઓ કહે છે હા ને અમુક કહે છે ના. ટૂંકમાં સીધું હા કે નામાં છે. શું આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે? તો હા કે ના. તો આવા પ્રકારના પ્રશ્નો બને ત્યાં સુધી ન પૂછવા જોઈએ. તમારે જો નોલેજ ચેક કરવું છે તો ડાયરેક્ટ એવી રીતે પ્રશ્ન પૂછવો જોઈએ કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો આ જે વ્યવસ્થિત પ્રશ્ન કહી શકાય. તો જે હા કે ના પ્રકારના પ્રશ્નો છે એક એ ન પૂછવા જોઈએ. બીજું, સૂચનશીલ પ્રશ્નો ન પૂછવા જોઈએ. સૂચનશીલ એટલે શિક્ષક વિદ્યાર્થીને જ્યારે પ્રશ્ન પૂછે છે એમાં જ કંઈક જવાબ હોય, એમાં સૂચન કરેલું હોય. એક્ઝામ્પલ તરીકે, મોર પક્ષી છે કે પ્રાણી? તો અહીંયા સૂચન આપેલું છે કે પક્ષી છે કે પ્રાણી, બેમાંથી કંઈક હશે. એટલે અહીંયા પણ વિદ્યાર્થીઓ ઝાઝું નહીં વિચારે, અઠ્ઠે બેમાંથી એક તો જવાબ છે જ તે. આવી રીતે વનસ્પતિ સજીવ છે કે નિર્જીવ? ગ્રેનાઇટ ધાતુ છે કે અધાતુ? તો આ જે પ્રશ્નો છે એની અંદર જ 2 અલગ સૂચન આપેલા હોય કે આ બેમાંથી એક તો જવાબ આવે છે. તો એવા પ્રશ્નો ના પૂછવા જોઈએ. બીજું, પડઘા પ્રશ્નો. આ પડઘા પ્રશ્નોનો જે છે એ લગભગ 2023માં એક્ઝેક્ટ મને યાદ નથી, પણ આ પડઘા પ્રશ્નોવાળો જે છે એ ટેટાટની અંદર પૂછાઈ ગયેલો છે કે પડઘા પ્રશ્ન કોને કહેવાય. તો કોને કહેવાય મિત્રો પડઘા પ્રશ્નો? તો શિક્ષક પહેલાં એમ કહી દે કે આ ત્રિકોણની આકૃતિ છે. પહેલાં શિક્ષક વ્યવસ્થિત રીતે બધું સમજાવી દે છે કે આ જે છે એ તરત ને તરત આ ત્રિકોણની આકૃતિ છે, અને વાંહે તરત પ્રશ્ન પૂછે કે આ શેની આકૃતિ છે. તો આ જે પહેલાં તરત બતાવ્યું, વાંહે જે પ્રશ્ન પૂછ્યો એને પડઘો પડ્યો કહેવાય. એટલે કે પડઘા પ્રશ્નો કહી શકાય એવા ન પૂછવા જોઈએ. બીજું એક્ઝામ્પલ આપું. શિક્ષક પહેલાં એવું વિદ્યાર્થીઓને બોલે છે કે સૂર્ય મંદિર મોઢેરામાં આવેલું છે. પહેલાં એમને કીધું,
તરત ને તરત વાંહે ને વાંહે પ્રશ્ન પૂછ્યો, સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો એનાથી વિદ્યાર્થીઓ તરત જ બોલ્યા છે એટલે તરત યાદ રહી જાય. એમાં વિદ્યાર્થીઓ જાજુ ચિંતન નથી કરવાના, એમને કંઈ યાદ નથી રાખવાનું. શિક્ષક હજી બોલ્યા છે અને એનો જવાબ આપવાનો છે. તો આવા પ્રકારના જે પ્રશ્નો હોય, પડઘા પ્રશ્નો, એ ન પૂછવા જોઈએ. આગળ છે અટકળવાળા પ્રશ્નો ન પૂછવા. મિત્રો, અટકળવાળા એટલે કે જેમાં વિદ્યાર્થીઓ ગપ્પા મારે, એનો કોઈ પર્ટિક્યુલર એક આન્સર ન આવતો હોય, અટકળ હોય. એક્ઝામ્પલ તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો વિદ્યાર્થીઓ પછી કેવા ફાંકા મારે. ટૂંકમાં પર્ટિક્યુલર ચોક્કસ જવાબ આવતો એ પ્રકારના પ્રશ્નો બને ત્યાં સુધી પૂછવા જોઈએ. અટકળવાળા પ્રશ્નો ન પૂછવા જોઈએ. અને છેલ્લું છે સમર્થન પોષક પ્રશ્નો ન પૂછવા. સમર્થન એટલે શું? કે શિક્ષક પ્રશ્ન પૂછે અને છેલ્લે વાંહેથી સમર્થન માગે. એક્ઝામ્પલ તરીકે નેપાળ આપણો પડોશી દેશ છે, સાચું ને? તો વિદ્યાર્થી શું કહે છે? હા સાહેબ સાચું. કાં કહે છે ખોટું. ટૂંકમાં અહીંયા શિક્ષક આખું બોલી તો નાખે જ છે, પણ વાંહેથી સમર્થન માગે છે. બીજું બોલું, ગાંધી બાપુ આપણા રાષ્ટ્રપિતા છે, ખરું ને? તો પાછળથી જે ખરું ને સાચું ને જે શિક્ષક બોલે છે એનાથી સમર્થન માગે છે કે સાચું ખોટું. તો આ રીતના પ્રશ્નો ન પૂછવા જોઈએ. જો પૂછવું હોય તો એવી રીતે પૂછી શકાય કે શું ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ છે? તો આ રીતે શું નહીં, પણ ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ છે? તો આ રીતના પ્રશ્નો પ્રશ્ન પ્રવાહિતાની અંદર પૂછવા જોઈએ. તો મિત્રો, આપણે પ્રશ્નનું બંધારણ, પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા, પ્રશ્નનું ઉત્પાદન, તમામ વસ્તુ જોઈ લીધું. હવે આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખેલું હોય, બંધારણ કેવું છે, પૂછવાની પ્રક્રિયા કેવી છે, ઉત્પાદન કેવું છે, તમામ વસ્તુનું ધ્યાન રાખ્યું હોવા છતાં અમુક વખત ઉત્તર મળતા નથી. તો એના માટે કયા કારણો હોઈ શકે છે? તો કારણોની ચર્ચા કરીએ તો ઘણીવાર બધું જ બરાબર હોવા છતાં પ્રશ્નો મળતા નથી. આવું પાછળ થવા માટે નીચે મુજબના કારણો હોઈ શકે છે. પહેલું કારણ, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતાનો અભાવ. બની શકે છે કે જે શિક્ષક છે અને બાળક છે એ ક્યાંક ને ક્યાંક આત્મીય રીતે બંધાણા નથી, એટલે પણ બાળક ઊભો થઈને જવાબ આપતો નથી. બીજું, વિદ્યાર્થીની શારીરિક અથવા માનસિક સ્થિતિ સારી ન હોય. એવું પણ બની શકે કે જે માનસિક સ્થિતિ છે એ સારી ન હોવાના કારણે બાળક જવાબ નથી આપતા. વિદ્યાર્થી બે ધ્યાન હોય પ્રશ્ન પૂછાયો હોય ત્યારે. જ્યારે શિક્ષક પ્રશ્ન પૂછતા હોય બધું વ્યવસ્થિત હોય પણ બાળક જ ધ્યાન ન આપે તો પણ આવું બની શકે. પ્રશ્ન ખામીયુક્ત હોય એવું પણ બની શકે. પૂછાયેલ પ્રશ્ન વિષય વસ્તુ સાથે સુસંગત ન હોય. જે વિષય વસ્તુ છે, જે ભણાવવામાં આવ્યું છે એની કરતાં અલગ હોય. વિષય વસ્તુ સાથે સુસંગત ન હોય તો પણ બાળક પ્રશ્નનો જવાબ ન આપી શકે. અને પ્રશ્નમાં વિદ્યાર્થીને રસ ન પડ્યો હોય તો પણ જવાબ ન આપી શકે. અને પ્રશ્ન વિદ્યાર્થીની બુદ્ધિ કક્ષા અને સમજણ બહારનો હોય. તો આ બધા જે કારણો છે મિત્રો, એનું તમારે જ્યારે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો ઉપયોગ શાળામાં કરતા હોય ત્યારે આ જવાબ ન આવે તો આ બધા કારણો હોય છે. તો એનું સોલ્યુશન લાવવા માટે તમારે પ્રયત્ન કરવાનો હોય છે. તો પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય આ જ. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો આજે જે મુદ્દા ભણાવ્યા એમાંથી જ પ્રશ્ન આવશે, બહારથી કંઈ આવશે નહીં. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, બીજા ટેટાટ મિત્રો સુધી શેર કરજો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સાથે સાથે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, એમાં પણ જોડાઈ જજો જેથી તમને તમામ અપડેટ મળતી રહે. ધન્યવાદ.